નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચેન્જ ધ ટેક્સના મુદ્દામાં ટેન્સ ચેન્જ વિશે. તો અગાઉ આપણે આ મુદ્દાની અંદર વાત કરી હતી, જેમાં આપણે 3 ચેન્જીસ વિશે શીખ્યા હતા. તો કયા એ 3 ચેન્જીસ હતા? તો પહેલો ચેન્જ હતો જેન્ડર ચેન્જ. જેન્ડર ચેન્જની અંદર આપણે વાત કરી કે એના અંદર આપણે કોઈ સ્ત્રીવાચક નામ હોય તો એને પુરુષવાચક નામમાં ફેરવવાના, પુરુષવાચક નામ હોય તો સ્ત્રીવાચક નામમાં ફેરવવાના. તો એ હતું જેન્ડર ચેન્જ. ત્યારબાદ બીજો ચેન્જ હતો પર્સન ચેન્જ. પર્સન ચેન્જની અંદર આપણે જે નામ કે સર્વનામ હોય એને ચેન્જ કરી અને લખવાના હતા. ત્રીજો ચેન્જ હતો નંબર ચેન્જ. નંબર ચેન્જ એટલે એક વચન બહુવચન. એના અંદર આપણે 8 નિયમો જોયા હતા. ત્યારબાદ ચોથો ચેન્જ જે છે ટેન્સ ચેન્જ. તો એના વિશે આજે આપણે આજના લેક્ચરમાં ભણીએ છીએ. તો ટેન્સ ચેન્જ, ટેન્સ એટલે શું? ટેન્સ એટલે કાળ. તમે જાણો છો કે અંગ્રેજી વિષય હોય કે ગુજરાતી વિષય કે કોઈ પણ ભાષા જેને ખાસ કરીને આપણે કહીએ તો એના અંદર કાળ છે એ જે તે પરિસ્થિતિ છે એનું વર્ણન કરતા હોય છે કે ભાઈ આ વર્તમાનની છે, ભૂતકાળની છે કે ભવિષ્યની છે. તો ટેન્સ ચેન્જ સમજતા પહેલાં જે તમે અગાઉના ધોરણમાં જે કાળ વિશે સમજી ગયા છો એ કાળની થોડી આપણે માહિતી મેળવી લઈએ. તો તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે 3 કાળ વિભાજિત કરીને અહીંયા લખેલા છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. એટલે કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. દરેકના પેટા પ્રકાર પડે છે: સિમ્પલ, કન્ટિન્યુઅસ એન્ડ પરફેક્ટ. એટલે કે સાદો, ચાલુ અને પૂર્ણ. તો આ રીતે આ કાળને આપણે વિભાજિત કરી અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળ. હવે વર્તમાન કાળ એટલે કેવો કાળ? તો કે જે ઘટના વર્તમાન સમયમાં બનતી હોય એ દર્શાવવા માટે વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તો વર્તમાન કાળની અંદર પણ એક પેટા પ્રકાર પડે છે, જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો જોઈએ સાદા વર્તમાન કાળ વિશે. તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય અને એ પી એટલે પોઝિટિવ, એન એટલે નેગેટિવ, બરાબર છે. તો પી એટલે પોઝિટિવ હકાર વાક્ય, એન એટલે નેગેટિવ નકાર વાક્ય અને ક્યુ એટલે ક્વેશ્ચન, પ્રશ્નાર્થ વાક્ય. તો જોઈએ હી પ્લેઝ ચેસ. તમે જોઈ શકો છો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય છે અને એનું હકાર વાક્ય હોય. તો જો સબ્જેક્ટ તરીકે હી, શી, ઇટ અથવા એક વચન નામ હોય તો ક્રિયાપદને એસ કે યસ લાગે છે. જ્યારે આઈ, વી, યુ, ધે અથવા બહુવચન હોય તો ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ આવતું હોય છે. તો અહીં આપણે સબ્જેક્ટ તરીકે હી છે એટલે હી પ્લેઝ ચેસ, એ રીતનું એ વાક્ય બને છે. હવે એનું નકાર કરવું છે. તો નકાર કરો ત્યારે સિમ્પલ પ્રેઝન્ટની અંદર સબ્જેક્ટ પછી ડુ અથવા ડઝ બેમાંથી એક આવે છે મિત્રો, ડુ અથવા ડઝ. તો ડઝ ક્યારે આવે? જો સબ્જેક્ટ તરીકે હી, શી, ઇટ અથવા એક વચન નામ હોય તો સબ્જેક્ટ પછી ડઝ આવે. અને જો આઈ, વી, યુ, ધે અથવા બહુવચન હોય સબ્જેક્ટ તરીકે તો ત્યાં આગળ ડુ આવે છે. તો અહીં આપણે હી છે એટલે આનું નકાર કરવું હોય તો હી પછી ડઝ મૂકીએ. નોટ, ડઝ, ડુ કે ડઝ મૂકો એના પછી હંમેશા V1 આવશે એટલે હી ડઝ નોટ પ્લે ચેસ. આ રીતે વાક્ય બને છે. હવે એનું પ્રશ્નાર્થ કરવું છે તો ડઝ હી પ્લે ચેસ. પ્રશ્નાર્થની અંદર ડુ કે ડઝ છે એ પહેલાં આવતું રહે છે. તો આ રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે તમે આમ તો બધી માહિતી જાણતા હશો, જેમ કે કોઈ સનાતન સત્ય હોય, રોજિંદી ક્રિયા હોય, કહેવત, રૂઢિપ્રયોગ હોય, એને દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. 3 જે વાક્યના પ્રકાર છે હકાર, નકાર, પ્રશ્નાર્થ, એના નિયમો પણ તમે જાણતા હશો. ત્યારબાદ બીજો ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ.
તો સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. હવે સાદા ભૂતકાળની અંદર કેવી ક્રિયાઓ આવતી હોય છે? તો કે જે ક્રિયા સામાન્ય રીતે ભૂતકાળના સમયમાં બની ગઈ હોય, ભૂતકાળના સમયમાં થઈ એવી ક્રિયા જ્યારે આપણે દર્શાવીશું ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ આપણે કરવો પડે છે. ઓકે, તો સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્યરચના તમે હકાર નકાર પ્રશ્નાર્થ જાણતા હશો. એ મુજબ એક વાક્ય આપ્યું છે, જોઈએ સમજીએ. હકાર વાક્ય છે હી પ્લેડ ચેસ. સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર સબ્જેક્ટ પછી V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદના મિત્રો સામાન્ય રીતે 3 રૂપો આવે છે: મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત, જેને આપણે V1, V2, V3 તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ જ એક એવો ટેન્સ છે મિત્રો કે જેના અંદર V2 એક જ કાળમાં આવે, તો એ છે સિમ્પલ પાસ્ટ. તો એની વાક્યરચના શું છે? સબ્જેક્ટ પ્લસ V2. તો હી પ્લેડ ચેસ. હવે આનું નકાર કરવું છે તો સબ્જેક્ટ પછી તમારે લખવું પડે ડીડ નોટ. હવે જ્યારે એક વખત ડીડ આગળ આવી જતું હોય ક્રિયાપદની આગળ, તો પછી એ ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય છે. એટલા માટે હી ડીડ નોટ પ્લે ચેસ. આ રીતે નકાર વાક્ય બને છે. હવે પ્રશ્નાર્થ કરવું છે તો પ્રશ્નાર્થની અંદર તમારે ડીડ છે એ પહેલાં લેવાનું છે. જેમ કે ડીડ હી પ્લે ચેસ. ડીડ એક વખત જ્યારે આગળ આવી જતું હોય છે અને એના પછી જ્યારે વર્બ આવતું હોય તો હંમેશા એ V1માં જ આવશે. તો આ એક ચેન્જીસ તમારે હંમેશા યાદ રાખવો પડશે. હવે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ આ બે વિશે આપણે થોડી રિવિઝનની વાત કરી. ત્યારબાદ વાત કરીએ સિમ્પલ ફ્યુચર. તો સિમ્પલ ફ્યુચર એટલે કે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળની અંદર કેવી ક્રિયાઓ આવે? તો કે જે ક્રિયા સામાન્ય રીતે ભવિષ્યના સમયમાં થશે, બનશે, હજી થઈ નથી પણ ભવિષ્યમાં થશે, ત્યારે આપણે એવી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવો પડે છે. સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર સબ્જેક્ટ પછી તમે વિલ અથવા શેલ ટુ બીના રૂપ તરીકે ઉપયોગ કરી શકો છો. જેમ કે સબ્જેક્ટ પછી કોઈ પણ સબ્જેક્ટ હોય એના પછી તમે વિલ અને શેલનો ઉપયોગ કરવો હોય તો આઈ અને વી સાથે તમે શેલનો ઉપયોગ પણ કરી શકો છો અને દરેક સાથે વિલનો ઉપયોગ પણ કરી શકાય છે. એટલે સબ્જેક્ટ પ્લસ વિલ. પછી હંમેશા આવે છે V1. તો આ એક ખાસ યાદ રાખજો કે વિલ પછી V1 આવે છે. હી વિલ પ્લે ચેસ. નકાર કરવું હોય તો વિલ પછી તમારે મૂકવું પડશે નોટ. હી વિલ નોટ પ્લે ચેસ. પ્રશ્નાર્થ કરવું હોય તો વિલ છે એ પહેલાં આવી જશે, વાક્યની શરૂઆતમાં આવી જશે. વિલ હી પ્લે ચેસ. તો મિત્રો આ રીતે સિમ્પલના 3 કાળ આપણે જોયા. સિમ્પલ છે એના 3 કાળ: સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. તો ત્રણેયની અંદર શું નિયમ છે એ તમે જાણતા જ હશો, છતાં મેં તમને થોડા રિવાઇઝ એ નિયમો છે એ કરી બતાવીએ. હવે ત્યારબાદ વાત કરીએ કન્ટિન્યુઅસની. કન્ટિન્યુઅસ એટલે ચાલુ. કન્ટિન્યુઅસ એટલે ચાલુ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. આ કાળનો ઉપયોગ શું છે? તો કે જે ક્રિયા વર્તમાન સમયમાં, હાલના સમયમાં થઈ રહી છે, ચાલુ છે. વર્તમાન સમયમાં આપણે જ્યારે બોલીએ છીએ તો બોલતા સમયે એ ક્રિયા શરૂ છે, થઈ રહી છે, એવું જ્યારે દર્શાવવું છે ત્યારે સિમ્પલ એવું દર્શાવવું છે ત્યારે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ છે એ કરવો પડે છે. વાક્યરચના છે એ તમે જાણતા હશો. ત્યારબાદનો ટેન્સ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. જેમ સિમ્પલના 3 કાળ આવે છે, સિમ્પલના 3 કાળ આવે છે: સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર. એવી જ રીતે કન્ટિન્યુઅસના પણ 3 કાળ આવે છે. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વિશે વાત કરીએ. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું? તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. જે ક્રિયા વર્તમાન સમયમાં થઈ રહી છે. બોલતા સમય એટલે કે આપણે જ્યારે બોલીએ છીએ ને એ સમયે ક્રિયા શરૂ છે, થઈ રહી છે. તો એવું જ્યારે આપણે દર્શાવવું છે ત્યારે કન્ટિન્યુઅસ
પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ આપણે કરવો પડે છે. મિત્રો આ કાળની અંદર અમુક બાબત છે થોડી વધારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ કરતાં અલગ પડશે, તો યાદ રાખવી જરૂરી છે. જેમ કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એના અંદર ટુ બીનું રૂપ આવે છે. ટુ બીના રૂપ તરીકે શું આવે છે તો કે એમ, ઇઝ અને આર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં. બરાબર, આ ખાસ યાદ રાખજો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં ટુ બીનું રૂપ શું આવે? એમ, ઇઝ, આર. તો એમ ઇઝ આર ક્યાં કોની સાથે કયું આવે છે તમે જાણતા હશો. જેમ કે આઈ સાથે સબ્જેક્ટ તરીકે આઈ હોય તો એની સાથે એમ આવે. હી, શી, ઇટ અથવા એક વચન નામ હોય તો એની સાથે ઇઝ આવે. ત્યારબાદ વી, યુ, ધે અથવા બહુવચન નામ હોય તો એની સાથે આર આવે છે. તો આ તમે નિયમો જાણતા હશો. તો એનું એક વાક્ય લખ્યું છે, સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બના આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. આ એની વાક્ય રચના છે હકારની. તો આ વાક્ય છે હી પ્લેસ છે સિમ્પલ પ્રેઝન્ટનું, એને આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં ફેરવવું છે તો હી ઇઝ પ્લેઇંગ ચેસ. કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સ હોય એક્ટિવનો, એક્ટિવ એટલે કે કર્તરી વાક્ય પ્રયોગ એક્ટિવ વોઇસ, તો એમાં હંમેશા કન્ટિન્યુઅસ ટેન્સમાં આઈએનજી છે એ પ્રત્યય લાગતો હોય છે. તો હી ઇઝ પ્લેઇંગ ચેસ હકાર વાક્ય. નકાર કરવું છે તો હી ઇઝ નોટ પ્લેઇંગ ચેસ. આઈએનજી તો એમનું એમ જ રહેશે. આઈએનજી આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં દૂર કરવાનું નથી. પ્રશ્નાર્થ કરવું છે તો ઇઝ ટુ બીનું રૂપ છે એ પહેલાં આવી જશે. એમ ઇઝ આરમાંથી કોઈ પણ એક જે હોય એ પહેલાં આવી જશે. એના પછી સબ્જેક્ટ, પછી વર્બના આઈએનજી. ઇઝ હી પ્લેઇંગ ચેસ, તો આ રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ બને છે. ત્યારબાદ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે શું? તો કે જે ક્રિયા ભૂતકાળના સમયમાં થઈ રહી હતી. આ ખાસ યાદ રાખવાનું કે જે ક્રિયા ભૂતકાળના સમયમાં થઈ રહી હતી એ ક્રિયા જ્યારે દર્શાવી છે ત્યારે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવો પડે છે. તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સની વાક્ય રચના શું છે? એક જ ફેરફાર છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કરતાં. કયો ફેરફાર છે? કે આના અંદર ટુ બીના રૂપ તરીકે તમારે વોઝ વેલ લખવાનું છે. જ્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં ટુ બીના રૂપ તરીકે તમે એમ ઇઝ આર લખતા, જ્યારે આના અંદર લખવાનું છે વોઝ વેલ. તો હી વોઝ પ્લેઇંગ ચેસ કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે આના અંદર પણ આઈએનજી તો આવશે જ. હી વોઝ પ્લેઇંગ ચેસ. નકાર કરવું છે તો હી વોઝ નોટ પ્લેઇંગ ચેસ. વોઝ ટુ બીના રૂપ પછી નોટ મૂકી દો એટલે નકાર બની જાય છે. પ્રશ્નાર્થ કરવું છે તો વોઝ પહેલાં લઈ લો. વોઝ હી પ્લેઇંગ ચેસ. તો આ રીતે મિત્રો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સની વાક્ય રચના અને એના વાક્યો છે આપણે સમજ્યા. ત્યારબાદ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં પણ એક જ ફેરફાર છે કે એના અંદર ટુ બીના રૂપ તરીકે શેલ પ્લસ બી અથવા વિલ પ્લસ બી આવે છે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં ટુ બીના રૂપ શું આવે? એમ ઇઝ આર. કન્ટિન્યુઅસ પાસ્ટમાં શું આવે? વોઝ વેલ. એવી જ રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં એવી જ રીતે કન્ટિન્યુઅસ ફ્યુચરમાં ટુ બીના રૂપ તરીકે આવે છે વિલ બી અથવા શેલ બી, જેના પછી પણ હંમેશા આઈએનજી તો આવે જ છે. એટલે આ રીતે આ વાક્ય બને છે. હી વિલ બી પ્લેઇંગ ચેસ. હી વિલ બી પ્લેઇંગ ચેસ. નકાર કરવું છે તો વિલ અને બી આ બંનેની વચ્ચે નોટ મૂકવું પડશે મિત્રો. આ ખાસ યાદ રાખજો. ઘણા લોકો છે વિલ બી નોટ લખતા હોય જે ખોટું છે. બરાબર છે. એટલે વિલ બીની વચ્ચે નોટ આવી જાય છે એટલે હી વિલ નોટ બી પ્લેઇંગ ચેસ. આઈએનજી તો આવશે જ. પ્રશ્નાર્થ કરવું છે તો વિલને પહેલાં લઈ લેવાનું. વિલ પછી સબ્જેક્ટ, હી બી પ્લેઇંગ ચેસ. તો આ રીતે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તો મિત્રો આ 6 કાળ જે આપણે અત્યારે વાત કરી, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, એવી જ રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, કન્ટિન્યુઅસ ફ્યુચર. ત્યારબાદ પરફેક્ટ. પરફેક્ટ એટલે કે પૂર્ણ. એના પણ 3 કાળ છે: પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ ફ્યુચર. તો પરફેક્ટ પ્રેઝન્ટની અંદર સબ્જેક્ટ પછી પરફેક્ટ પ્રેઝન્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં સબ્જેક્ટ પછી ટુ બીના રૂપ તરીકે તમારે હેવ અથવા હેઝ આવશે. આ ખાસ યાદ રાખજો. હેવ અથવા હેઝ આવે છે સબ્જેક્ટ પછી પરફેક્ટ
પ્રેઝન્ટમાં. હેઝ કોની સાથે આવે? તો કે હી, શી, ઇટ અને એકવચન નામ સાથે. હેવ કોની સાથે આવે? આઈ, વી, યુ, દે અથવા બહુવચન નામ સાથે હેવ આવે છે. અને બીજી એક ખાસ વાત કે જેમ કન્ટિન્યુઅસની અંદર કન્ટિન્યુઅસ ટેન્સ કોઈ પણ હોય એના અંદર ક્રિયાપદને આઈએનજી લાગતું, એવી જ રીતે પરફેક્ટની અંદર ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે, V3 આવશે. એટલે અહીં જે વાત છે કે હેવ, હેઝ પછી V3, ક્રિયાપદનું V3. તો ક્રિયાપદના 3 રૂપ, જેમ કે પ્લે છે એ મૂળ રૂપ, પ્લેડ છે એ V2 ભૂતકાળનું રૂપ અને એનું ભૂતકૃદંત પણ થાય પ્લેડ, એટલે કે V3. તો અહીંયા આપણે V3 લખીશું પરફેક્ટના દરેક કાળમાં, પછી પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય. બરાબર છે. પરફેક્ટ ટેન્સ હોય એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત જ આવશે, આ નક્કી છે. તો જોઈએ વાક્ય. હકાર વાક્ય, હી હેઝ પ્લેડ ચેસ, પરફેક્ટ પ્રેઝન્ટનું વાક્ય. નકાર વાક્ય કરવું હોય તો હેવ, હેઝ પછી તમારે નોટ લખવું પડશે. આ એક જ ફેરફાર છે, નકારમાં ટુ બીના રૂપ પછી નોટ આવે છે, એટલે હી હેઝ નોટ પ્લેડ ચેસ, આ રીતે વાક્ય આવે છે. પ્રશ્નાર્થ કરવું છે તો હેવ, હેઝ છે એ પહેલાં આવી જશે, એટલે હેઝ હી પ્લેડ ચેસ. આ રીતે આ વાક્ય છે એ બને છે, હકાર નકાર પ્રશ્નાર્થ. ત્યારબાદ વાત કરીએ પરફેક્ટ પાસ્ટ ટેન્સની. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ તમે જાણો છો કે કોઈ ક્રિયા છે એ ભૂતકાળમાં શરૂ થઈ ગઈ હોય અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ હતી, એવું જ્યારે દર્શાવવું છે ત્યારે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ આપણે કરવો પડે છે. એનું વાક્ય જોઈએ તો એની વાક્ય રચના શું છે? સબ્જેક્ટ પ્લસ હેડ. સબ્જેક્ટ કોઈ પણ હોય એના પછી ફરજિયાત આપણે હેડ લખવું પડે છે પરફેક્ટ પાસ્ટમાં. ઓકે, ત્યારબાદ વાત કરીએ આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ વિશે. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ શું છે? તો કે જે ક્રિયા ભૂતકાળના સમયમાં શરૂ થઈ હતી અને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ હતી, એ ક્રિયા જ્યારે દર્શાવી છે ત્યારે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવો પડે છે. તો એની વાક્ય રચના એકદમ સરળ છે, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3. સબ્જેક્ટ કોઈ પણ હોય, દરેક સબ્જેક્ટ સાથે હેડ આવે છે. જેમ કે એક વાક્ય છે, હી હેડ પ્લેડ ચેસ, પરફેક્ટ ટેન્સ છે એટલે V3 જ આવશે. હી હેડ પ્લેડ ચેસ. હવે આનું નકાર કરવું છે તો હેડ પછી નોટ મૂકવાથી નકાર બની જાય છે. જેમ કે હી હેડ નોટ પ્લેડ ચેસ. પ્રશ્નાર્થ કરવું છે તો હેડ છે એ પહેલાં લઈ લેવાનું, જેમ કે હેડ હી પ્લેડ ચેસ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે વાક્ય બને છે. પૂર્ણ ભૂતકાળની અંદર વાક્ય રચના એકદમ સરળ છે, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3. ત્યારબાદ વાત કરીએ ફ્યુચર ટેન્સ. એનું પરફેક્ટનું વાક્ય, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો એની વાક્ય રચનામાં શું ફેરફાર છે? તો કે સબ્જેક્ટ પછી વિલ હેવ અથવા શેલ હેવ નો ઉપયોગ કરવાનો છે. શેલ હંમેશા યાદ રાખજો, આઈ અને વી સાથે તમે ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, અને એની સાથે પણ જો વિલ વાપરવું હોય તો એ વાપરી શકાય છે ટેન્સમાં. તો સબ્જેક્ટ પ્લસ વિલ હેવ પ્લસ V3. જેમ કે આ વાક્ય છે, હી વિલ હેવ પ્લેડ ચેસ. એનું નકાર કરવું છે તો હી વિલ નોટ હેવ પ્લેડ ચેસ. જેમ આપણે કન્ટિન્યુઅસ ફ્યુચરમાં વિલ અને બીની વચ્ચે નોટ મૂકતા હતા, એવી જ રીતે પરફેક્ટ ફ્યુચરમાં પણ વિલ અને હેવની વચ્ચે જ આપણે નોટ મૂકવાનું છે નકારમાં, એટલે હી વિલ નોટ હેવ પ્લેડ ચેસ. પ્રશ્નાર્થ કરવું છે તો પ્રશ્નાર્થની અંદર વિલ પહેલાં લઈ લેવાનું, જેના પછી સબ્જેક્ટ પછી હેવ પ્લસ V3. વિલ હી હેવ પ્લેડ ચેસ. તો મિત્રો આ મુખ્ય 9 કાળ
કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પણ છે 10મા નંબરનો, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ પણ છે 11મા નંબરનો. પણ એ બંને કાળની આપણે વાત પછીના લેક્ચરમાં કરીશું. પરંતુ આ 1 થી 9 કાળ જે છે અહીં તમને આપેલા એ ખૂબ અગત્યના છે. ટેન્સ ચેન્જની અંદર તમારે આ ખાસ વાક્ય રચના અને નિયમો ધ્યાન રાખવા પડશે. નિયમોનું એક કોષ્ટક છે જે હમણાં તમને એ ઇન્ટ્રોડ્યુસ કરું છું. એ કોષ્ટક એટલે તમને એ ખ્યાલ આવશે કે એ પણ એકદમ સરળ રીતે તમે જવાબ છે લખી શકો છો. ટેન્સ ચેન્જની અંદર શું કરવાનું છે? તમને આવી રીતે કોઈ એક વાક્ય આપ્યું હશે, જેમ કે હી પ્લેસ ચેસ, તો એને જો તમને સ્ટાર્ટ ધીસ વેની અંદર હી પ્લેડ ચેસ કીધું છે, તો એ પ્રશ્નની અંદર જે 4-5 વાક્યો આપ્યા હોય, 3-4-5 વાક્યો આપ્યા છે, એને તમારે પાસ્ટ ટેન્સમાં ફેરવવાના. તો કેવી રીતે એ ચેન્જીસ હોય છે એ આપણે હવે પછી સમજીએ છીએ.